ઓગણી પ્રભાતમાં આનંદ કરેલો થાય છે બેટા બાપુ જરા ભૂમલી બધી બહાર જેઠવાનો જન્મદિવસ ઉજવાય છે હર વખત દિવાળીનું બેસતું વર્ષ હોય ત્યારે આજ મારો હકો ભાઈ ધાતરવડનો ધણી જેઠાણાનો દીકરો વીર માંગણા જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી કહું મને ઉગે નહીં પણ છે હાજર હાજર બાપુ હાજર ઓકુબા હાજર છે બાપુ થેન્ક યુ વેરી મચ બાપુ તું હમણાં આનો બોલતો તો મને ખબર છે બંપા ગોળે મૂક્યા આજ દિવાળીનો બેસતો વર્ષ હા અને મારા બની જેઠાવાળા હા એમનો દીકરો વીર માંગણા વાળો જાણો છો આવ્યા નહીં મને તો એની ચિંતા થાય છે મહારાજ જાણો છો કોણ કે તમારો ભાણેજ માંગણા વાળો આ જ્યાં સુધી આ રાજ કચેરીની અંદર નો આવે ત્યાં સુધી કચેરી સુનકાર દેખાય છે કોણ છે હાજર તો આ તો સાબિતી ઘોડાનો અવાજ પણ આવી ગયો છે જસવંત તમે તું મહેમાન કેટલી આવ્યો છો અહીંયા અને મહેમાન કેમ વર્તન કરે તારે શીખવાનું છે શું તમે હા હું કરતા તમે હા રામ રામ મામા રામ હા તમે વેલા હરાવો છો આવતા મોડું કેમ થયું છે ભાઈ એટલા માટે મામા તે રસ્તામાં મેં સુરજ પીધો અમે રસ્તામાં હાલ્યા આવતા એમાં ઘોડાએ ઠેસ વાગી એમાં વાર લાગી બરોબર ને કોણ છે આ એ મારા બચપનનો ભાઈબંધ હવે તારું નામ આપ મને હા એમ જેઠાણા બાપુ હે તમારા બનેવી સાહેબ હા એની આરે હું આવ્યો તો હા હાવ નાનો એવો હતો ઓલો લાલો ને ને હા મારો તું કોઈ મોટો થઈ ગયો હા ખોરાકની માં થોડી ગાયું ગઈ છે નો બોલાય આ શું કો લાગે છે ભાઈ ભાઈ ને હાલ કરી દે માં મામા એ અમે લાંબો પંથ કાપી રહી છીએ થાક બહુ લાગ્યો છે તો હવે હું આરામ કરવા માટે ઘડી જાઉં જાઓ તારે ખાવાનું તારે તો અહીંયા મામા પાસે રહેવાનું મામાના ઘરની મહેમાન ગતિ તારે જ કરવાની છે હાચી આઈ આ ના ઘોંઘરી ને એના મહેમાન ગતિ માં આવતા ને હા એમ હા એમ બરોબર જાઓ આરામ કરો હવે જય શ્રી કૃષ્ણ. જય ગુરુ દાદા ઓય ગામમાં બાપુ મેં આ ભાઈને કીધું તું માળવાની પૂરી ગોટી વગાડજે આને નગરા ઠાલિયા વગાડ્યા છે કાંઈ વાંધો નહીં કલરમાં ધોળું છે પકડ હારું કરશે લો ભાઈ કાઢો તમારો વાઈકો તમારો વાઈકો ફૂટલો એટલે દીવા પડે
હા આવતો રંગ તદારા દેવને આવતો રંગ હુરત નારાયણને હે આવતો રંગ આજના ડાયરાને કસુબા કાશી ઘર તને હોતો દરિયા તણા હિરોળ કાળો કસુબા કાશી ઘર તને હોતો દરિયા તણા હિરોળ સાજા તો રણફળિયા ને અમલા કરે કિલોળ અમારા ખેડી મલ પીવે જેના રાતા હોય ને યુદ્ધમાં આગળ હાલે હો તો મિસડા બોલે હે તું પી દો લાલા ભાઈ અકબર. અરે બોલાય ને. અરે બોલાય ને. અરે બચી ગઈ. હા, હા, હા. આ કસોમાનું બંધારણ કેમ થાય? ના ના આવું નથી. ના ના આ કસોમાનું બંધારણ કેમ થાય? હે આ કસોમો કેમ પીવાય? મોઢેથી આ કસોમાનું બંધારણ કેમ થાય? પહેલા તલ જેટલું લેવો, આમાંથી બંધારણની શરૂઆત થાય. પહેલા તલ જેટલું લે એટલે તલિયા, પછી મગ જેટલું લેવો એટલે મગિયા, પછી ડળિયા, ખિસ્સામાં ખૂટે એટલે ગોતે ફળિયા, ચીનબા ડાયરો મફતમાં ભગી જાય. દૂધ. હવે આ માર સામાન નીકળો. ના હું ના મારો બધા છેલ્લા થઈ જાય છે જજમાન. છે કાળો હરો ભાઈ તમારા ગામનું ગોધન વાળીને જાય છે તો આવવાનો વાળો બોલ હા અને ગોધન વાળીને જાય છે. અને ગામના કહેતો જો છે કે જેની માય હવાય છે હું ખાતો કઈ વાળો આવે એના મનમાં હું સમજતો હોય છે ઘૂમલી બધી બહાર જેઠવો વર્ષો વીતી ગયા છે જેઠવો તો એનો યાદ છે દારૂ લેવા માટે જાઉં છું પણ દસમાત મારો ભાઈને માંગણા વાળો આરામ કરે છે હા કદાચ લાગીને કહે કે મામા ક્યાં ગયા છે તેને કહેજે કે મહાદેવની સેવા કરવા માટે ગયા છે. જય હુર દાદા. કહેવતમાં કીધું જેનો આસરો તેની લાજ ગણગણીની શું કહે છે તમે જાણો છો મારા અમને આપણે સેવા તમારી પાસે તમારા બાલની વારે મારે રોને જવાય નો જગાડાય હવે તો મારે કહેવું છું અરે ભગવાન આ કચેરી સુનકાર આ ડાયરો બધાય ક્યાં ગયા? ડાયરો ટાઈમ થાય એટલે હો ઘીરે નો જાય એના ઘરે ગયા બધાય? હા તો પછી આ મૂંગીઓ ઢોલ સારો વાગે છે. બાજુના ગામમાં લગન છે બે પેકો લઈ નાખી જાય ઠી જાય નહીં દસમત નહીં, ઈ ઢોલ અને આ ઢોલમાં ફેર છે. હાચું કહે અને મામા ક્યાં ગયા છે? મામા બિલનાથ મહાદેવના દર્શન કરવા ભીલનાથ મહાદેવના દર્શન કરવા. હા હજી તારી વાણીમાં ફેર છે. તો મને હાચું કહે કે મામા ક્યાં ગયા છે? અને જો હાચું ન કહે તો પંથર ઉપર મળેલી તને દિવાળીમાં ખબર છે. હાચું કહે મને. આકરા હામ દઈ દીધા બોલ. બાપુ મામા ગયા છે કાળાવાડનો હરો બાયલ
મામાના ગામનો ગોધન વાળીને ગયો છે. જાતા જાતા એટલું કહેતો ગયો છે કે જેની માએ હવાસેર ઊંટ ખાધી હોય એ ગાયું વાળવા આવે. અને મામાએ બધા સગાયા નહીં નહીં! જસવંત મામાએ શું એના પેટનું દૂધ